morning students. In the last class we have completed nucleotide. એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે ન્યુક્લિયોટાઇડ જે છે એની રચના સમજ્યા. હવે આજે આપણે સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે, સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે તેની રચના આપણે સમજવાના છીએ. સો બેસિકલી જે પોલીન્યુક્લિયોટાઇડ્સ, પોલી મીન્સ મેની, ઘણા બધા, અને ન્યુક્લિયોટાઇડ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ થી બનતી રચના એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. સો પહેલા તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનતી વખતે જે મોનોમર્સ છે એટલે કે ન્યુક્લિયોટાઇડ્સ છે એમની રચના આપણને આવડવી જરૂરી છે. સો એ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી. એક સુગર હોય અને તેના ફર્સ્ટ કાર્બન પર નાઇટ્રોજન બેઝ જે છે એ અટેચ થતો હતો. ચાલો ધારો કે અહીંયા હું લખી દઉં છું એડેનિન. જો કે એડેનિન પ્યુરિન છે અને એની અંદર ડબલ રિંગ હોય છે, છતાં પણ તમે ડાયરેક્ટલી આમ કોઈ પણ નિશાનથી એડેનિન લખી દીધું છે તો આ ન્યુક્લિયોસાઇડ બની ગયું ફર્સ્ટ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝનું અટેચમેન્ટ, રાઈટ. અને સેકન્ડ, થર્ડ, ફોર્થ અને પાંચમો જે કાર્બન હશે એને આપણે કહેતા હતા CH2OH. અહીંયા હતું આ ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને આ ફિફ્થ. આ હતું આપણું ન્યુક્લિયોસાઇડ. જ્યારે ન્યુક્લિયોટાઇડ બને ત્યારે એનો જે 5 પ્રાઇમ એટલે કે પાંચમો જે કાર્બન છે એની સાથે ફોસ્ફોરિક એસિડ અટેચ થાય અને કયો બંધ બનતો હતો? ફોસ્ફો ઈસ્ટર બોન્ડ. તો અહીંયા ફોસ્ફો ઈસ્ટર બોન્ડ બને છે ત્યારે H અને OH દૂર થશે અને અહીંયા આપણે ફોસ્ફોરિક એસિડનું ફોસ્ફેટ જૂથ જે છે એ જોઈન કરી દઈએ. તો આ આપણો પાંચમો કાર્બન છે કે જ્યાં ફોસ્ફેટ જોડાય છે અને આ પહેલો કાર્બન છે શુગરનો કે જ્યાં નાઇટ્રોજન બેઝ જોડાય છે. જો કોઈ પેન્ટોઝ શુગરના ફર્સ્ટ કાર્બન પર નાઇટ્રોજન બેઝ હોય અને ફિફ્થ પર હોય ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ સમૂહ, તો એ જે સ્ટ્રક્ચર છે એને આપણે કહી શકીએ ન્યુક્લિયોટાઇડ. હવે આવા જે ન્યુક્લિયોટાઇડ્સ છે એમની વચ્ચે બંધ બને છે ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એ આગળ વધે છે. તો આના જેવો જ એક બીજો ન્યુક્લિયોટાઇડ હું દોરી દઉં તમને, પણ આ એનો ફર્સ્ટ કાર્બન છે અને એના ઉપરનો નાઇટ્રોજન બેઝ ધારો કે ગ્વાનિન છે. આમ સ્ટ્રેટ દોરો કે આમ દોરો કોઈ ફરક પડતો નથી. હવે આ રીતે ગ્વાનિન દોરી દીધું. આ સેકન્ડ કાર્બન જે છે, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. પાંચમો જે કાર્બન હશે એને આપણે લખતા હતા CH2O, P, OH, OH અને ડબલ બોન્ડ O. સિમ્પલ આ જ રચના છે. મેં ફક્ત એટલું કર્યું છે કે આ થર્ડ કાર્બન પર HOH ઇન્ડિકેટ કર્યું, સેકન્ડ કાર્બન પર નથી કર્યું. એનો મતલબ કે અહીંયા H અને OH પણ હોઈ શકે અથવા H અને H પણ હોય. જો DNA ની રચના થતી હશે તો અહીંયા હાઇડ્રોજન હશે અને RNA હશે તો રાઇબોઝ શુગરના લીધે અહીંયા OH ગ્રુપ હશે. સો આપણે એ કન્સિડર નથી કરતા. આપણે અત્યારે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ અથવા તો આ બે ન્યુક્લિયોટાઇડ્સ જે છે એને અટેચ કરવાના છીએ, રાઈટ. સો આ થઈ ગયો જે તે શુગરનો ફિફ્થ પ્રાઇમ અથવા પાંચમો કાર્બન અને ઉપરની શર્કરા જે છે, ઉપરની શુગર છે એનો ત્રીજો કાર્બન. તો થર્ડ પ્રાઇમ જે છે અને ફિફ્થ પ્રાઇમ જે છે એની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બને છે. હવે આ ફોસ્ફેટ ઉપરનો OH છે તેનો હાઇડ્રોજન આ કાર્બન થર્ડ પ્રાઇમ પરના હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે એની સાથે બોન્ડ બનાવે છે, બોન્ડિંગ કરે છે. અને બસ એ બંને વચ્ચે બોન્ડિંગ થશે એટલે અહીંયાથી પાણીનો અણુ શું થશે? નીકળી જશે. વધ્યું શું? જુઓ, OH અને H એટલે કે H+OH- નીકળી ગયા, એમાંથી પાણી બની ગયું. આ ઓક્સિજન છે એનું એ બંને વચ્ચે શેરિંગ થાય છે. તો હું અહીંયા ફરીથી દોરી દઉં. આ એક પેન્ટોઝ શુગર, આ નાઇટ્રોજન બેઝ એડેનિન, અહીંયા સેકન્ડ, આ થર્ડ કાર્બન પર H. ઓકે, આ જે થર્ડ પ્રાઇમ છે એની સિવાય અહીંયા ફિફ્થ પ્રાઇમ પર ઓક્સિજન, ફોસ્ફરસ, OH.
સોરી OH અને ડબલ બોન્ડ O. આ તો કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ છે જ. હવે હું આમાંથી જોઈને દોરીશ કે આ OH અને આ OH ના બદલે આપણે એક ઓક્સિજન રાખી દીધો, બાકી પાણીનો અણુ દૂર થયો. સો અહીંયા OH અને ત્યાર પછી ડબલ બોન્ડ O, ફરી પાછો O CH2. આ બીજી સુગરનો કાર્બન થઈ ગયો અને બસ આ બીજી સુગર સાથે ગ્વાનીન. હવે અહીંયા પાછો H અને OH. સો આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે, યાદ રાખજો કે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ એટલે શું. એક જે ન્યુક્લિયોટાઇડ છે એની સુગરના એટલે કે ફર્સ્ટ ન્યુક્લિયોટાઇડના થર્ડ પ્રાઇમ પર પહેલો ન્યુક્લિયોટાઇડ છે એના ત્રીજા કાર્બન પરથી OH અને પાંચમો કાર્બન જે છે એના પછીના એડજસન્ટ અથવા એના પછીના ક્રમિક ન્યુક્લિયોટાઇડ પરની શર્કરાનો પાંચમો કાર્બન, એમાં રહેલો ફોસ્ફેટ ગ્રુપ જે છે આ થર્ડ અને આ ફિફ્થ કાર્બન વચ્ચે જે બંધ બને છે એનું નામ છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ઓકે, હવે આ જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બને છે એને આપણે લિનિયર એટલે કે લાઈનમાં રેખિત દર્શાવીએ તો આ સ્ટ્રક્ચર કેવું થયું. આ થર્ડ કાર્બન એટલે કે પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બન, એના પછી ઓક્સિજન, ત્યાર પછી ફોસ્ફરસ, then after again oxygen, again carbon. but આ જે કાર્બન છે ફિફ્થ છે એટલે કે પાંચમો છે. સો કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ અથવા ડાયન્યુક્લિયોટાઇડ બની ગયું. આ બંને વચ્ચે જે બોન્ડ બન્યો COPOC, મતલબ કે અહીંયા એસ્ટર બંધ બે વખત બને છે અને એ બંને એસ્ટરની વચ્ચે ફોસ્ફેટ આવે છે એટલે આ બંધનું નામ છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ અથવા ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ક્લિયર? સો આવી રીતે આ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનવાથી ડાયન્યુક્લિયોટાઇડ બને છે. બે ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય એટલે ડાયન્યુક્લિયોટાઇડ્સ. હજુ આની નીચે એક ન્યુક્લિયોટાઇડ જોડો એટલે ટ્રાય, પછી જોડો એટલે ટેટ્રા, પેન્ટા, હેક્સા, એમ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ જે છે એકબીજા સાથે ક્રમિક રીતે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે. તો ચાલો આ ડાયન્યુક્લિયોટાઇડ સમજી લીધા પછી આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના સમજીએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવા માટે આપણે શું કરીશું? એક પેન્ટોઝ સુગર લઈશું એટલે કે એક કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ આપણે દોરવાનો છે. હવે કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ ની અંદર અહીંયા હું ડાયરેક્ટ આ ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને અહીંયા આવશે આપણો પાંચમો એટલે કે ફિફ્થ. ફરી પાછું અહીંયા O P OH OH અને ડબલ બોન્ડ O. આ આપણો ફર્સ્ટ ન્યુક્લિયોટાઇડ થયો. ફર્સ્ટ ન્યુક્લિયોટાઇડની થર્ડ પોઝિશન પર H અને OH. સિમિલરલી અહીંયા પણ H ગ્રુપ હશે, અહીંયા H અને OH ગમે તે હોઈ શકે. આપણે અગર DNA બનાવતા હોઈએ, ધારો કે હું અહીંયા એડેનિન લખી દઉં, પછી એની નીચે થાઇમિન દોરું તો સમજી જવાનું કે આ ડીઓક્સીરીબોઝ હશે, અને જો યુરેસિલ દોરી દઉં તો સમજી લેવાનું કે એ RNA હશે. સ્ટીલ આની નીચે એક આપણે સુગર અથવા બીજો એક ન્યુક્લિયોટાઇડ બનાવીએ. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા આવશે પાંચમો O P OH OH અને ડબલ બોન્ડ O. ફર્સ્ટ પોઝિશન પર ધારો કે હું અહીંયા દોરી દઉં છું ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન બંને તો પ્યુરિન છે અને બંને RNA અને DNA બંનેમાં પ્રેઝન્ટ હોય છે. આની સામે તમે કંઈક દોરો તો ખબર પડશે કે આ RNA છે કે DNA છે. ફાઇન. ચાલો તો આનો થર્ડ કાર્બન અને આનો ફિફ્થ એટલે કે પાંચમો કાર્બન જે છે, પહેલો ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બન બંધ બનાવવામાં ભાગ લેશે અને ત્યાર પછીના ક્રમિક ન્યુક્લિયોટાઇડમાંથી પાંચમો કાર્બન જે છે એ ફોસ્ફોડાયસ્ટર બંધ બનવાની પ્રોસેસ જે છે એની અંદર ભાગ લે છે. સો અહીંયાથી અગેન આનો જે હાઇડ્રોજન છે એ આ હાઇડ્રોક્સિલ ગ્રુપને જે છે એ બોલાવે છે.
અને બસ આ બંને જાય છે અને પછી પાણી પાણી એટલે કે અહીંથી પાણીનો અણુ જે છે એ દૂર થયો. ઓકે, અગેન આના પછી ફરીથી પાછું અહીંયા થર્ડ પ્રાઇમ જે છે ત્યાં H અને OH તો હોવાનો જ ને. તો અહીંયા બીજો એક ન્યુક્લિયોટાઇડ બનાવીએ. આ ફરીથી એક સુગર, આ ધારો કે સાઇટોસિન છે, અહીંયા H અને OH છે, આ ચોથો કાર્બન CH2O P OH OH અને ડબલ બોન્ડ O. સો અગેન આનો OH પૈકીનો એટલે કે આ ફોસ્ફેટનો હાઇડ્રોજન છે એ ફરીથી આ હાઇડ્રોક્સિલ ગ્રુપને બોલાવે છે અને બંને મળીને પાણીનો અણુ જે છે એટલે બોલાવે છે ઇન ધ સેન્સ કે બંને વચ્ચે શું થાય છે, પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે અને અહીંયાથી પાણીનો અણુ દૂર થાય છે. હવે પાણીનો અણુ દૂર થયો ઇન ધ સેન્સ આપણે એવું લખી શકીએ કે આ બંને વચ્ચેથી પાણી દૂર થઈ ગયું તો એમની વચ્ચે ઓક્સિજનની શું થઈ, ભાગીદારી થઈ. તો અગેન ફોસ્ફોડાયસ્ટર બોન્ડ શું હતો, થર્ડ પ્રાઇમ ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન અને ફિફ્થ પ્રાઇમ. તો ગણી લઈએ, આ થર્ડ પ્રાઇમ નો કાર્બન, પછી ઓક્સિજન, ફોસ્ફરસ, ઓક્સિજન અને પછી ફિફ્થ પ્રાઇમ એટલે કે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે that will be formed between third prime and 5 prime એટલે કે ત્રીજા અને પાંચમા કાર્બન વચ્ચે બને છે. સેમ વસ્તુ નીચેની સુગરમાં પણ જોઈ લો તો અહીંયા પણ થર્ડ કાર્બન, ફરી પાછું આ બંને વચ્ચેથી HOH દૂર થયું તો વેલેન્સી સેટ કરવા એટલે કે સંયોજકતા કમ્પ્લીટ કરવા માટે આ ત્રીજો કાર્બન અને આ ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજનની શું થઈ, ભાગીદારી, શેરિંગ થયું. સો અગેન આ બોન્ડ જે છે એ પણ કયો છે, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, બે ઇસ્ટર, એક અહીંયા અને એક અહીંયા. પહેલા જે બન્યો તો આ જે બંધ છે પાંચમા કાર્બન અને ફોસ્ફેટ વચ્ચે, ધીસ ઇઝ ફોસ્ફોઇસ્ટર. આ ફોસ્ફોઇસ્ટર છે. એક ન્યુક્લિયોટાઇડ ની અંદર પૂછે તો ફોસ્ફોઇસ્ટર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે પૂછે તો બે વાર ઇસ્ટર છે એટલે ફોસ્ફોડાયસ્ટર. ક્લિયર? સો અગેન 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 આવું ચાલતું જ રહેશે અને આવા નવા નવા ન્યુક્લિયોટાઇડ્સ ઉમેરાતા રહેશે. 3' અને 5' એટલે કે 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ. ચાલો ધારો કે આ જે શૃંખલા મેં દોરેલી છે એ ડીએનએ ની શૃંખલા હોય તો સીધી વાત છે કે અહીંયા ડીએનએ ની સામે ડબલ સ્ટ્રાન્ડેડ હોય. બે શૃંખલાઓ બનાવીએ તો સાઇટોસિન ની સામે ગ્વાનિન જોડાય અને ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ આપણે આગળ ડિસ્કસ કર્યું હતું બાયોમોલેક્યુલ્સમાં, તમે ભણી ગયા છો કે એડેનિન અને થાઇમિન વચ્ચે ડબલ બોન્ડ બને છે, ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ટ્રિપલ બોન્ડ બને છે. કયા? હાઇડ્રોજન બંધ. એડેનિન અને થાઇમિન ગ્વાનિન સાઇટોસિન વચ્ચે, તો ગ્વાનિન સાઇટોસિન ની વચ્ચે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડ જે છે એ બને છે. પણ અહીંયા જે ગ્વાનિન છે એ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય તો છે, પણ આ શર્કરા જે છે એ આની કમ્પેરિઝનમાં ઉલટી ગોઠવાય છે, એન્ટી પેરેલિઝમ છે. તો ચાલો અહીંયા ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને અહીંયા આવશે આપણો CH2O P OH ડબલ બોન્ડ O અને OH. અગેન ચાલો આની સામે આપણે હવે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનશે, એકલા નહીં બને. હજુ તો અહીંયા એસ્ટર ફોસ્ફોઇસ્ટર બન્યો છે, હવે આપણે ડાયસ્ટર બનાવવાના છીએ. તો ફટાફટ આપણે જોઈ લઈએ કે આ ગ્વાનિન છે તો એની સામે કોણ આવશે. સીધી વાત છે, ગ્વાનિન સાથે સાઇટોસિન જ જોડાય તો કોમ્પ્લિમેન્ટરી એટલે કે એનો પૂરક નાઇટ્રોજન બેઝ જે છે આપણે લઈ લઈએ તો એ હશે આપણો સાઇટોસિન. સો સાઇટોસિન જે છે એ બીજી કોઈ શર્કરા ઉપરનો બેઝ છે. પાછું આ નાઇટ્રોજન બેઝ આ સુગરના પહેલા કાર્બન સાથે જ જોડાય તો આ જે કોર્નર છે એ પહેલો, એના પછીનો બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા આવશે એ પાંચમો કાર્બન. ક્લિયર છે? એવી રીતે આ ત્રીજો કાર્બન છે તો અહીંયા તેનો OH લઈ લઈએ. હવે આ જે CH2 છે એની સાથે O P OH OH અને ડબલ બોન્ડ O. બરાબર? તો અહીંયા પાછો H અને OH તો હશે જ.
સીધી વાત છે કે આ બંને વચ્ચે આ ત્રીજા કાર્બન પરનો હાઇડ્રોક્સિલ અને આ પાંચમા કાર્બન પરનો ફોસ્ફોરિક એસિડનો OH, આ બંને વચ્ચે ફરી પાછો હાઇડ્રોજન છે હાઇડ્રોક્સિલ સમૂહને બોલાવે છે અને બસ પછી ચલતી હે કે નો સે બારા, એટલે કે આ બંને દૂર થઈ જાય છે, બંને મળીને પાણી પાણી એટલે કે પાણીનો અણુ જે છે એ રિમૂવ થશે. ડિહાઇડ્રેશન અથવા તો આપણે એમ કહીએ કે નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થયો. ઓકે, સો આ રિમૂવ થઈ ગયો છે તો હું એને આવી રીતે આમ બનાવી દઉં છું કે આ શેરિંગ થઈ ગયું. ચાલો, તો આ ત્રીજો કાર્બન થયો, આ પાંચમો કાર્બન થયો. સો અગેન અહીંથી આપણે ચેક કરીએ તો આ થર્ડ પ્રાઇમ ઓક્સિજન, ફોસ્ફરસ, અગેન ઓક્સિજન, અગેન ફિફ્થ પ્રાઇમ. ઇન શોર્ટ, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જ્યાં પણ બને છે ત્યાં એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન ને બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન પાર્ટિસિપેટ કરે છે. બરાબર ને? ઓકે, ચાલો હજુ નવા બંધ બનાવીએ તો એડેનિનની સામે ડબલ બોન્ડ થી થાઇમિન જોડાય છે. ઓકે, નાઉ વી આર ક્લિયર. હવે આપણને ક્લિયર થયું કે થાઇમિન આવ્યો, ધેટ મીન્સ કે આ જે ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર છે એ ડીએનએ નું છે. ઓકે, સો આ જે શુગર સાથે અટેચ થશે એ શુગરનો આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને બસ પછી અહીંયા આવશે પાંચમો CH2O POH ડબલ બોન્ડ OOH અને અગેન ફરી પાછો આ ફોસ્ફરસ જે છે એનો આ હાઇડ્રોજન ફરી પાછો આને પાણી પાણી, અહીંયાથી બંને વચ્ચે પાછું શું બનશે? પાણીનો અણુ દૂર થશે. સો અહીંયાથી ફરી પાછો એક મોલેક્યુલ જે છે, વન મોલેક્યુલ ઓફ વોટર વિલ બી રિલીઝડ, એટલે કે અહીંથી પાણીનો અણુ દૂર થાય છે. અને સીધી વસ્તુ છે કે પાણીનો અણુ દૂર થયો તો અહીંયાથી વેલેન્સી ઇનકમ્પ્લીટ થતી હોવાથી સંયોજકતા પૂર્ણ કરવા માટે બંને વચ્ચે ઓક્સિજનનું શેરિંગ થયું, ભાગીદારી થઈ અને અહીંયા હાઇડ્રોજન તો છે જ. સો અગેન આ થર્ડ પ્રાઇમ છે, ઓક્સિજન, ફોસ્ફરસ, ઓક્સિજન, ફિફ્થ. ટૂંકમાં આ રીતે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે એ બને છે અને આ થઈ ગયું આપણું ડીએનએ નું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર, એટલે કે બેવડું કુંતલમય રચના ધરાવતું ડીએનએ નું એક મોડેલ જે છે વોટસન અને ક્રિકે આપ્યું હતું, જે આપણે પછીથી જોઈશું, સમજીશું. ઓકે, હવે એ સમજીએ કે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હંમેશા થર્ડ અને 5 પ્રાઇમ, 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ પર બને છે, ત્રીજા અને પાંચમા કાર્બન પર બને છે. પણ આખી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને તમે ધ્યાનથી જોશો તો આ જે શૃંખલા પરનો પાંચમો કાર્બન જે છે 5 પ્રાઇમ જે છે ઇટ ઇઝ ફ્રી. સિમિલરલી લાસ્ટ જે ન્યુક્લિયોટાઇડ ગણો તો એનો થર્ડ પ્રાઇમ પરનો OH પણ કેવો છે? ફ્રી છે. આ જે 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ જે છે એના અકોર્ડિંગ આ શૃંખલાનો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આ પાંચમો છેડો અથવા 5 પ્રાઇમ કહેવામાં આવે અથવા ફિફ્થ પ્રાઇમ કહેવાય અથવા 5 ડેશ છેડો કહેવાય છે. જ્યારે એ જ શૃંખલાના અંતે એક 3 પ્રાઇમ એટલે કે ત્રીજો કાર્બન બંધમાં ભાગ નથી લેતો અને આ છેડાને આપણે 3 ડેશ અથવા 3 પ્રાઇમ તરીકે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો થર્ડ પ્રાઇમ અથવા 3 ડેશ છેડો કહીએ છીએ. સેમ વસ્તુ અહીંયા જ્યારે તમે જોશો તો અહીંયા એક OH અને H છે. આનો જો પાંચમો કાર્બન વપરાઈ ગયો છે, ત્રીજો કાર્બન નથી વપરાનો, તો સીધી વાત છે આ 3 પ્રાઇમ એન્ડ બનશે, 3 પ્રાઇમ એન્ડ ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. સેમ વસ્તુ અહીંયા જે આ પાંચમો કાર્બન છે તો એ બનશે 5 પ્રાઇમ ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. તો એ તો સીધી જ વસ્તુ છે કે એક ન્યુક્લિયોટાઇડ, ફર્સ્ટ ન્યુક્લિયોટાઇડ એવો વધે છે કે જેમાં પાંચમો કાર્બન ભાગ નથી લેતો બંધ બનવામાં અને લાસ્ટ ન્યુક્લિયોટાઇડ એવો વધે છે કે જેની અંદર થર્ડ પ્રાઇમ જે છે બંધ બનવામાં ભાગ લેતો નથી. ઓકે, તો ડીએનએ ની અંદર આ પાંચમો છેડો એટલે કે 5 પ્રાઇમ ની સામેની ન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3 પ્રાઇમ છે, એટલે કે એન્ટી પેરેલિઝમ છે. એકનો 3
અને એકનો 5, તો આ બાજુ ઊંધું છે, એકનો 3 અને એકનો 5, એટલે કે DNA ની રચનામાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાય છે, એકબીજાને સમાંતર ગોઠવાતી નથી. હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે આ બે શૃંખલા છે DNA ની, આ બંનેને તમે 3 પ્રાઇમ ગણી લો અને આ જે નીચેનો ભાગ છે એને 5 ગણી લો, તો આવી રીતે ગોઠવાય છે. બરાબર, ધીસ ઇઝ એન્ટી પેરેલિઝમ. એટલે આ રીતે ગોઠવાય તો પેરેલલ કહેવાય, સમાંતર કહેવાય, પણ આવી રીતે ઓપોઝિટ ગોઠવાય છે એટલે આપણે એને કહીશું એન્ટી પેરેલલ. બરાબર, તો આ પ્રતિ સમાંતર ગોઠવણી થઈ. હવે વોટસન અને ક્રિકના મોડેલની અંદર આપણે આ DNA ને પહેલા તમે મને એ કહો કે આ જે સ્ટ્રક્ચર દોરેલું છે એમાં ટોટલ ન્યુક્લિયોટાઇડ્સ કેટલા છે? આ પોલીન્યુક્લિયોટાઇડ તો છે જ, પોલી એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે, પણ તમારા એન્ડ પરથી તમને શું લાગે છે કે ટોટલ કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે? 6, 1 2 3 4 5 6. બેઝ પેર પૂછે તો ATGCCG 3 જોડી છે, તો ટોટલ તો 6 થયા. હવે આની અંદર ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા બને? એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધારો કે તમને આપી દે અને એમ કે એની અંદર 100 બેઝ પેર છે, 100 જોડી છે નાઇટ્રોજન બેઝની, તો કેટલા ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બને? સીધી વસ્તુ છે, અહીંયા ગણી લો, 1 2 અને 3 3 ન્યુક્લિયોટાઇડ છે, ત્યારે ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા બન્યા? 2 બને છે. સેમ વસ્તુ અહીંયા પણ 1 2 ને 3 ન્યુક્લિયોટાઇડ છે, પણ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કેટલા બને છે? 2 બને છે. પણ ઓવરઓલ કેટલા હતા? 1 2 3 4 5 6, તો 6 ની કમ્પેરમાં તો 4 બને છે. તો ચાલો એનું પણ એક તમને શોર્ટકટ એક ફોર્મ્યુલા આપી દઉં કે આ ન્યુક્લિયોટાઇડ્સ જે છે એની રચના થઈ ગઈ, પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન બની ગઈ, તો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે એની સંખ્યા કેવી રીતે ગણીએ અને એના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા. ઓકે, so calculation of શું કરવાના છીએ આપણે? ફોસ્ફોડાયસ્ટર બોન્ડની સંખ્યા. કેલ્ક્યુલેશન ઓફ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, ફોસ્ફોડાયસ્ટર બોન્ડની સંખ્યા ગણવાની છે. તો તમને પ્રશ્નથી ડાયરેક્ટ સમજાવું કે ધારો કે એક સવાલ તમને એવો પૂછે છે, એના ડબલ સ્ટ્રેન્ડેડ DNA there are 20 base pairs, so what will be the calculation કરવાની છે તમારે, what will be the exact number of phosphoester bond beta N glycosidic bond and phosphodiester bond. So ultimately તમને 3 પ્રશ્ન આપી દીધા છે કે નંબર ઓફ ફોસ્ફોએસ્ટર બોન્ડ કેટલા છે, ગ્લાયકોસિડિક બોન્ડ કેટલા છે અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કેટલા છે. સીધી વસ્તુ છે, આ એક સુગર છે તેનું જોડાણ નાઇટ્રોજન બેઝ સાથે થાય છે, ત્યારે અહીંયા જે બોન્ડ બનતો હતો એનું નામ હતું બીટા એન ગ્લાયકોસિડિક બોન્ડ. બરાબર ને? સો તમારી પાસે પહેલા એ ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયોટાઇડ્સ કેટલા છે. તમને કેટલા કીધા છે? 20 બેઝ પેર કીધી છે. 20 બેઝ પેર, પેર એટલે જોડી છે, તો 20 જોડી એટલે કેટલા થયા? 40 થયા ને. તો ટોટલ ન્યુક્લિયોટાઇડ્સ કેટલા થયા આપણી પાસે? there will be total nucleotides 20 plus 20, that means 40. હવે આ એક ન્યુક્લિયોટાઇડ ની અંદર એક એન ગ્લાયકોસિડિક બોન્ડ છે, તો 40 ન્યુક્લિયોટાઇડ ની અંદર કેટલા બને? 40 જ બને. તો આપણો આન્સર ક્લિયર છે કે એન ગ્લાયકોસિડિક બોન્ડ જે છે એ બનશે 40. રેડી? હવે અગેન ફોસ્ફોએસ્ટર બોન્ડ ક્યાં બને છે? આ 4th અને પછી 5th કાર્બન જે છે, અહીંયા જે બોન્ડ બને છે, જે બોન્ડ બને છે
that is phosphoester bond. એક ન્યુક્લિયોટાઇડમાં એક જ ફોસ્ફોએસ્ટર બોન્ડ બને, તો સીધી વાત છે કે જેટલા ન્યુક્લિયોટાઇડ એટલા ફોસ્ફોએસ્ટર બોન્ડ. સો અગેન આન્સર ઇઝ 40. બટ ફોસ્ફોડાયએસ્ટર કેવી રીતે કાઉન્ટ કરવા? ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ જે છે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય, એક જ શૃંખલા હોય ડીએનએ ની. તો આગળ મેં તમને ડાયાગ્રામમાં બતાવ્યું હતું કે 3 જ્યારે ન્યુક્લિયોટાઇડ કાઉન્ટ કરીએ ત્યારે 2 બોન્ડ જે છે બનતા હતા, 4 હોય તો 3 બનતા હતા. સો સિંગલ સ્ટ્રેન્ડેડ હોય તો -1 કરવાનું, પણ અહીંયા તો ડબલ સ્ટ્રેન્ડેડ છે. એનો મતલબ શું છે? આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા. આ એક શૃંખલામાં n-1, બીજી શૃંખલામાં n-1. સો અલ્ટિમેટલી ડબલ સ્ટ્રેન્ડેડ, સિંગલ સ્ટ્રેન્ડેડ હોય ત્યારે નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ -1, અને ડબલ સ્ટ્રેન્ડેડ હોય એટલે કે 2 શૃંખલા ધરાવતો ડીએનએ જ્યારે હોય ત્યારે નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ, ટોટલ કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે અને એની અંદરથી તમારે 2 માઇનસ કરવાના. કેમ? ડબલ સ્ટ્રેન્ડર્ડમાં 2 શૃંખલા છે, 1 2 3 4 5, 1 2 3 4 5. અહીંયા આ 5 જોડી નાઇટ્રોજન બેઝ છે, બરાબર? તો આની અંદર ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કેટલા છે જુઓ, ગણો. આ એક, બીજો, ત્રીજો અને ચોથો, 4 જ થયા. 1 2 3 અને 4. ટોટલ ન્યુક્લિયોટાઇડ તો કેટલા હતા? 10. 5 જોડી હતા. જ્યારે તમને પેરમાં આપે, ડબલ સ્ટ્રેન્ડેડ આપે, ત્યારે દરેક શૃંખલા દીઠ -1 કરવાનું. -1 2 વાર કરશો એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ માં ટોટલ ન્યુક્લિયોટાઇડ્સ ની સંખ્યામાંથી -2 એટલા તમને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ મળે. જ્યારે ફોસ્ફોઈસ્ટર અને એન ગ્લાયકોસિડિક લિંકેજ જે છે ઇટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. એ જેટલા ન્યુક્લિયોટાઇડ છે એટલા જ મળે. જ્યારે ડાયસ્ટર બોન્ડ જે છે એમાં થોડું તમારે દિમાગ વાપરવાનું છે. ઓકે, સો અગેન આ ક્વેશ્ચન ની અંદર આપણને 40 ન્યુક્લિયોટાઇડ્સ મળે છે. તો ડબલ સ્ટ્રેન્ડર્ડ છે કે સિંગલ સ્ટ્રેન્ડર્ડ? જ્યારે તમને બેઝ પેર આપે એટલે સમજી લેવાનું છે કે ડબલ સ્ટ્રેન્ડર્ડ છે. ન્યુક્લિયોટાઇડ આપે તો સમજવાનું કે સિંગલ સ્ટ્રેન્ડર્ડ છે. ઓકે, સો અહીંયા 40 - 2 that means 38. સો ફોસ્ફોએસ્ટર બોન્ડ જે છે 40, એન ગ્લાયકોસિડિક પણ 40 અને ફોસ્ફોડાયસ્ટર જે છે that will be 38 એટલે કે -2. બરાબર? તો આ રીતે તમને આમાંથી પ્રશ્ન પૂછાય. હવે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જે છે એટલે કે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે એની સંરચના જોઈએ તો ડીએનએ ડબલ હેલિક્સ. હેલિક્સ એટલે એનું જે ગૂંચળું અથવા કુંતલ છે, બેવડી કુંતલમય રચના ડીએનએ ની કેવી રીતે શોધાઈ હતી તો એ સમજીએ. ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે ડીએનએ નું એ વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવ્યું હતું, જે આપણે બાયોમોલેક્યુલ્સમાં એકવાર ડિસ્કસ કર્યું હતું. છતાં પણ થોડું યાદ કરાવું તો DNA is an acidic substance present in the nucleus of a cell, and it was first identified by આપણે આગળ જોયું હતું કયા વૈજ્ઞાનિકે આને શોધી પાડ્યું હતું? Yes, it was first identified by the scientist Friedrich Michel in 1869. So આ NCERT ની ડાયરેક્ટ લાઈન છે કે DNA જે છે it is present or it is an acidic substance present in nucleus and it was first identified by scientist Friedrich Michel. 1869 માં ફ્રિડરિક મિશેલે સૌથી પહેલા એ શ્વેતકણો પરના પ્રયોગોથી એમણે એવું ઇન્ડિકેટ કર્યું હતું, એમનું ઓબ્ઝર્વેશન હતું કે કોષના કોષ કેન્દ્રમાં કંઈક એસિડિક પદાર્થ છે and he gave the name ન્યુક્લેઇન.
બરાબર ને? અને ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે અલ્ટમેને એનું નામ રાખ્યું ન્યુક્લિક એસિડ, અને પછી જેકરીઝે ડીએનએ નામ આપ્યું છે. પણ પ્રશ્ન એ છે મારો કે 1869 માં જ્યારે ફ્રેડરિક મિશરે ડીએનએ ને ન્યુક્લિયન તરીકે ઓળખાવ્યું, એને નહોતી ખબર કે આ ડીએનએ છે, એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા શું છે. પણ સ્ટીલ આટલા બધા વર્ષો સુધી ડીએનએ નું સ્ટ્રક્ચર કેવું હોય છે, કેવી રીતે અભિવ્યક્ત થાય, એક મિસ્ટ્રી કેમ રહી, એક રહસ્ય કેમ રહ્યું. તો એનસીઈઆરટી એને પણ એક્સપ્લેન કરે છે અને લખ્યું છે કે બટ ડ્યુ ટુ technical limitations, it was nearly impossible to isolate the long polymer remain elusive for several years. આ સેન્ટેન્સ નો મતલબ તમને કહું. ભલે ફ્રેડરિક મિશરે ડીએનએ જે છે એને કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિયન તરીકે ઓળખાવી દીધું હતું, અને ત્યાર પછી કેટલાય વર્ષો સુધી ડીએનએ જે છે એના વિશેની જાણકારી પ્રોપરલી સ્ટ્રક્ચર કેવું છે, કેવી રીતે એક્સપ્રેસ થાય, આ બધું નહોતું સમજ પડી. એનું રીઝન શું હતું કે there were some technical issues, ટેકનિકલ લિમિટેશન્સ ના લીધે ડીએનએ ખૂબ લાંબો પોલિમર છે અને it was nearly impossible to સેપરેટ ધીસ પોલિમર, એને અલગ કરવો, આઇસોલેટ કરવો એ ટાઈમે ડિફિકલ્ટ હતો. પણ ધીરે ધીરે ટેકનિકલ ચેન્જીસ થતા ગયા, ટેકનોલોજી એડવાન્સ થતી ગઈ અને અલગ અલગ સાયન્ટિસ્ટે પોતપોતાના એક્સપેરિમેન્ટથી ડીએનએ પરના કેટલાક રિસર્ચ જે છે પ્રેઝન્ટ કર્યા. તો આપણે એ જ કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર આપણે આ બધા ટેકનિકલ એડવાન્સમેન્ટ પછીના જે સંશોધન છે, રિસર્ચ જે છે એ સમજીશું. પણ 1869 પછી ડાયરેક્ટ ઇન 1953 માં ડીએનએ નું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર કેવું છે, કેવી રીતે ડીએનએ ગોઠવાય છે, કેમ એક્સપ્રેસ થાય છે, બધું વોટસન અને ક્રિકે આપ્યું હતું, એનું મોડેલ આપ્યું હતું. સો ઇટ વોઝ ગિવન બાય જેમ્સ વોટસન એન્ડ ફ્રાન્સિસ ક્રિક. સો વોટસન અને ક્રિક દ્વારા આ અણુ મોડેલ જે છે, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે આપવામાં આવ્યું હતું. એન્ડ ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ વાઇડલી એક્સેપ્ટેડ. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકનું જે મોડેલ છે સર્વ સ્વીકૃત છે, અને એ બદલ આફ્ટર 9 years in 1962 they won the Nobel Prize. અને આ કાર્ય બદલ તેમને નોબેલ પારિતોષિક જે છે એનાયત કરવામાં આવ્યો છે. પણ આ 1953 માં વોટસન અને ક્રિકે જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર આપ્યું, એકચ્યુઅલી ઇટ ઇઝ બેઝડ ઓન 2 ડિસ્કવરીઝ ઓફ ડિફરન્ટ સાયન્ટિસ્ટ. અલગ અલગ વૈજ્ઞાનિકોના જે સંશોધન છે એના આધાર ઉપરથી વોટસન અને ક્રિકે એ માહિતી યુઝ કરી અને એક મોડેલ પ્રપોઝલ મૂક્યું, અને એ પ્રપોઝિશન જે છે એક્સેપ્ટ થયું અને એને નોબેલ પ્રાઇઝ મળી ગયું. બટ એટલો જલ્દી નહોતો મળ્યો, 9 years, એટલે કે એ ડ્યુરેશનમાં ક્રોસ ચેકિંગ થયું. તો ચાલો સમજીએ કે કોના બેઝ પર હતું. સો ઇટ વોઝ બેઝડ ઓન ધ રિઝલ્ટ્સ ઓફ એક્સપેરિમેન્ટ્સ. કોણે એક્સપેરિમેન્ટ કર્યા હતા? તો પહેલો એક્સપેરિમેન્ટ છે મોરિસ વિલ્કિન્સ એન્ડ રોઝલિન્ડ ફ્રેન્કલિન. જો આ સીધો પૂછાતો ક્વેશ્ચન છે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વિલ્કિન્સ અને ફ્રેન્કલિન જે છે, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન જે છે, વિલ્કિન્સ અને ફ્રેન્કલિન જે છે આ બંનેએ ડીએનએ નું સ્ટડી કર્યું હતું વિથ ધ હેલ્પ ઓફ એક્સ-રે ડિફ્રેક્શન. એક્સ-રે ડિફ્રેક્શન એટલે કે ક્ષ કિરણો જે છે, એક્સ રેઝ જે છે એનું વિવર્તન કર્યું હતું. અને આ એક્સપેરિમેન્ટ ઉપરથી એમણે એક બહુ જ અગત્યની સંકલ્પના આપી, એક પોસ્ચ્યુલેટ આપ્યું, અને એનો ઉપયોગ કરીને વોટસન ક્રિકે એક આખું મોડેલ બનાવી દીધું. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ધ પોસ્ચ્યુલેટ ગિવન બાય વિલ્કિન્સ એન્ડ ફ્રેન્કલિન. ફ્રેન્કલિન અને વિલ્કિન્સે જે પોસ્ચ્યુલેટ આપ્યું હતું એ શું હતું
DNA shows, આ લખી લેજો, DNA shows 3.4 angstrom periodicity. Now what is periodicity? Periodicals હોય ને, periodicity એટલે કઈ નહીં, સતત પુનરાવર્તિત થવું. ફ્રેન્કલિન અને વિલ્કિન્સે એવું કહ્યું એક્સરે ક્રિસ્ટલોગ્રાફી અથવા ડિફ્રેક્શનના એક્સપેરિમેન્ટ પરથી કે ડીએનએ એક એવો મોલેક્યુલ છે કે જેના ઉપર દર 0.34 નેનોમીટર, તમે નેનોમીટર લખો તોય એ જ વસ્તુ છે, 0.34 નેનોમીટર અથવા 3.4 એંગસ્ટ્રોમ. આ તમને ફિઝિક્સમાં ખબર જ છે કે નેનોમીટર that means 10 to the power -9 and angstrom that means 10 to the power -10. સો ફરીથી આપણે ક્યાં હતા, વિલ્કિન્સ અને ફ્રેન્કલિને ડીએનએ નું સ્ટડી કર્યું on the base of X-ray diffraction and they suggested that DNA is a helical structure and it shows 3.4 angstrom periodicity. એટલે કે આ ડીએનએ છે તો એમાં દર 3.4 angstrom 3.4 angstrom આટલા ડિસ્ટન્સ પર કોઈક વસ્તુ રિપીટ થાય છે. અને બસ આ જે માહિતી છે એનો ઉપયોગ કર્યો વોટસન અને ક્રિકે અને એક મોડેલ બનાવી દીધું. સો આ પીરિયોડિસિટી વાળો જે પોઈન્ટ છે એ ફ્રેન્કલિન અને વિલ્કિન્સે આપ્યો હતો. ત્યાર પછી વિલ્કિન્સ જે છે વોટસન અને ક્રિક સાથે પણ જોડાયા હતા અને એમને પણ નોબેલ પ્રાઇઝ મળ્યો છે. સો એ ત્રણ સાયન્ટિસ્ટને આપણે યાદ રાખવાના છે. બટ એક સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીએ તો બહુ જ અગત્યનું છે. one of the hallmarks of their proposition, આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. one of the hallmarks of their proposition કોણે કર્યું? જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે. વોટસન અને ક્રિકનું જે મોડેલ હતું, one of the hallmarks of their proposition was the base pairing between the two strands એટલે શૃંખલાઓ, two strands of polynucleotide chains. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે એને આ એક શૃંખલા બીજી શૃંખલા A અને T, G અને C, C અને G, આની વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ બને છે એટલે કે જે બેઝ પેર બને છે, it is a hallmark. હોલમાર્ક એટલે ખબર ને, અજોડ લક્ષણ. અને બેઝ પેર બનવાની જે બાબત છે, ડીએનએ ની અંદર પેર બને છે, જોડીઓ બને છે, કપલ્સ બને છે, એ ઘટનાને આપણે બહુ અગત્યનું કોન્ટ્રીબ્યુશન કહીશું. કેમ એ તમે પાછળથી સમજશો. બટ ફરીથી કહું, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકનું જે મોડેલ છે એ આગળ આપણે વિલ્કિન્સ અને ફ્રેન્કલિનના એક્સપેરિમેન્ટના બેઝ પર ક્રિએટ થયું છે. હજુ એક સાયન્ટિસ્ટ છે જેના નોલેજનો યુઝ વોટસન અને ક્રિકે કર્યો હતો ને પછી મોડેલ આપ્યું હતું, ડાયરેક્ટ નથી આપ્યું. સો આ એક સેન્ટેન્સ ખાસ યાદ રાખજો કે હોલમાર્ક્સ કોણ છે? બેઝ પેરિંગ. જો બેઝ પેરિંગ થાય છે એ સમજીએ છે તો આખો ડીએનએ સમજાઈ જાય છે. જો બેઝ પેરિંગ નથી સમજ પડતી તો નથી સમજાતું. સો સિમ્પલ વસ્તુ છે, તમને આટલું આવડશે કે A અને T વચ્ચે ડબલ બોન્ડ અને G અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ, ધેટ્સ ઇટ. ચેપ્ટર આવડશે. પણ સાથે સાથે તમે રોજનું રોજ કરશો તો ઓકે. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે હોલમાર્ક જે છે, અજોડ લક્ષણ છે, એ શું છે? બે શૃંખલા વચ્ચે નાઇટ્રોજન બેઝની જોડ બનવી, પેરિંગ થવું. એમ પણ દુનિયામાં પેરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ તમે કેમિસ્ટ્રીમાં બહુ સારી રીતે સમજો છો. આ પણ બાયોકેમિસ્ટ્રી જ છે. સો પેરિંગ જે છે એ હોલમાર્ક છે તો બધાને જ ખબર છે અને એ બહુ અગત્યનું પાસું છે. નેક્સ્ટ, અનધર કન્ટ્રીબ્યુશન, ધ પ્રપોઝિશન એટલે શું? દરખાસ્ત. અણુ મોડેલ જે રજૂ કર્યું, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે આપ્યું, એની દરખાસ્ત જે છે પ્રપોઝિશન વોઝ also based on the observations of Irving Chargaff.
ઇરવિન ઓબ્ઝર્વેશન કોનું? ઇરવિન ચારગાફ નામના સાયન્ટિસ્ટ જે છે એને પણ ડીએનએ ના વિશે કેટલાક એક્સપેરિમેન્ટ કર્યા હતા અને એના જે સજેશન્સ હતા, ઓબ્ઝર્વેશન્સ હતા, એનો પણ ઉપયોગ વોટસન અને ક્રિકે કર્યો હતો. સો પહેલો કોનો ઉપયોગ કર્યો? ફ્રેન્કલિન અને વિલ્કિન્સના જે એક્સપેરિમેન્ટ હતા અને એમણે કીધું કે 3.4 એંગસ્ટ્રોમ પર પીરિયોડિસિટી છે કંઈક રિપીટ થાય છે, આ બાબત એમણે સમજી લીધી. સેકન્ડ, આના જે ઇરવિન ચારગાફના એક્સપેરિમેન્ટ અથવા રૂલ્સ છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. સો લેટ અસ ડિસ્કસ કે પહેલો રૂલ એવો હતો કે પ્યુરિન્સ એટલે કે A+G and T+C is always constant. દરેક સ્પીસીઝ ની અંદર જેટલા પ્યુરિન્સ છે એટલા જ પિરિમિડિન્સ છે. જો મેં ATGC નથી લખ્યું, A+G અને T+C, ટોટલ જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન. એટલે સીધી વસ્તુ છે કે હું તમને એમ કહું કે 4 કપલ મનાલી ગયા તો એમાં લેડીઝ 4 હતી તો જેન્ટ્સ કેટલા હતા? 5 હતા. 4 જ હોવાના ને. જે કપલ છે ધેટ મીન્સ કે જેટલો એક પોર્શન છે એટલો જ બીજો. સેમ વસ્તુ આની અંદર પણ કેવું છે? પ્યુરિન અને પિરિમિડિન લાઈક કપલ, જોડ છે, પેર છે, તો જેટલા પ્યુરિન છે એટલા જ પિરિમિડિન છે. આમાં તો કોઈ લોજિક છે જ નહીં. સો આ પહેલું કોન્ટ્રીબ્યુશન. તમે આને અનધર વે બીજી રીતે આમ પણ લખો, T+C. પ્યુરિન્સ અને પિરિમિડિન્સ નો રેશિયો ઇઝ ઓલવેઝ 1. બટ ઇન કેસ ઓફ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, બેવડી શૃંખલામય ડીએનએ ની રચના તમે સમજો ત્યારે, સિંગલ સ્ટ્રેન્ડ હોય તો આ પોસિબલ નથી. ઓકે, સો આ એક રૂલ હતો. સેકન્ડ એન્ડ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ. બીજો અને ખૂબ અગત્યનો નિયમ એ છે કે A+T અને G+C નો જે રેશિયો છે that will not equal to 1. મતલબ કે આ બંનેનો રેશિયો તો એક જ હતો, જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન, જેટલી ગર્લ્સ એટલા બોયઝ, જેટલા હસબન્ડ એટલી વાઇફ્સ. અહીંયા પ્યુરિન પિરિમિડિન, પ્યુરિન પિરિમિડિન. હવે હું તમને એમ કહું કે એક ક્લાસની અંદર 30 ગર્લ્સ છે તો 30 બોયઝ હોય એવું જરૂરી છે? નહીં, એ જરૂરી નથી. કોઈક ક્લાસની અંદર ગર્લ્સ વધારે છે, કોઈકની અંદર બોયઝ વધારે છે. સિમિલરલી અહીંયા AT અને GC નો રેશિયો જે છે that is not equal to 1, but A+T and G+C ratio is always, sometimes it is greater than 1 and sometimes it is less than 1. કોઈક વાર એક કરતા વધારે છે અને કોઈક વાર એક કરતા ઓછો છે. હવે કયો, પ્રોકેરિયોટ વધારે વિકસે છે કે યુકેરિયોટ્સ? સુકોષ કેન્દ્રી વધારે વિકસિત છે કે આદિકોષ કેન્દ્રી? બરાબર છે, સુકોષ કેન્દ્રીય જ વધારે વિકસિત છે. સો ગ્રેટર ધેન 1 રેશિયો જે છે AT અને GC નો રેશિયો 1 કરતા વધારે હોય એવું એક્ઝામ્પલ આપણે બધા હોમો સેપિયન્સ સેપિયન્સ, એટલે કે આપણી અંદર આ રેશિયો છે 1.55 દોઢ, અને લેસ ધેન 1 હોય એનું એક્ઝામ્પલ છે ઇસ્ચેરિશિયા કોલી and that is 0.93. So we must remember the ratio of AT-GC is greater than 1 in case of eukaryotes and it is less than 1 in case of prokaryotes. બરાબર છે? તો ફરીથી યાદ કરાવું કે વોટસન અને ક્રિકનું જે મોડેલ હતું એ વિલ્કિન્સ અને ફ્રેન્કલિનના એક્સપેરિમેન્ટ પરથી એમણે એ સમજી લીધું હતું કે 3.4 એંગસ્ટ્રોમ પર કોઈક વસ્તુ રિપીટ કરવાની છે. આના પરથી એમણે એવું પણ સમજી લીધું હતું કે એડેનિન ગ્વાનિન એટલે કે પ્યુરિન અને પિરામિડિનનો રેશિયો ઇક્વલ રહે છે, 1 રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, અને AT અને GC નો રેશિયો it is not equal to 1 but the value will be constant in case of any particular given species. એટલે શું? કોઈ પણ સ્પીસીઝ ની અંદર, કોઈ પણ જાતિની અંદર AT-GC નો રેશિયો એક જ સરખો હોય એવું ઓકે આપણે એવું કહી શકીએ કે ઇત્તફાકથી એવું થઈ શકે, બટ નોટ ઓલ ધ ટાઈમ, બધી વખતે નહીં. પણ સ્ટીલ જે પણ રેશિયો છે ગ્રેટર ધેન 1 છે તો એની વેલ્યુઝ કેટલી છે, લેસ ધેન 1 છે તો તેની વેલ્યુઝ કેટલી છે, that this value will remain constant for a given species.
એટલે કે આપણી અંદર આ જે રેશિયો છે 1.55 એ કોન્સ્ટન્ટ છે, એ ચેન્જ થતો નથી. સેમ વસ્તુ ઈ કોલીની અંદર એ રેશિયો AT અને GC નો રેશિયો 0.93 છે, તો એ કોન્સ્ટન્ટ છે, એ બદલાતો નથી. બરાબર છે. ચાલો તો આ થોડો વધારે ડિટેલમાં જઈએ. ઇર્વિન ચારગાફ જે છે તેના રૂલ્સ જે છે એને થોડું વધારે સારી રીતે સમજીએ તો પહેલો નિયમ એવો હતો કે A+G અને T+C તેનો રેશિયો હતો 1, જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન. પણ બીજી તરફ A+T અને G+C નો રેશિયો બે ઓપ્શન્સ હતા, ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1. એક કરતા વધારે ને એક કરતા ઓછો. એક કરતા વધારે કોની અંદર હતો? યુકારિયોટ્સ ની અંદર, એટલે કે સુકોષ કેન્દ્રીયની અંદર, અને પ્રોકારિયોટ્સ જે છે તેની અંદર ઓછો હતો. કઈ વાંધો નહીં. આની વેલ્યુઝ પણ આપણે લખી હતી, યાદ છે ને? કોનું એક્ઝામ્પલ લીધું હતું? જસ્ટ હમણાં તો લીધું હતું કે મનુષ્યની અંદર 1.55 છે અને અહીંયા 0.93 છે. સીધી વસ્તુ એ છે કે વેલ્યુઝ 1 થી વધારે, મોર ધેન 1 ક્યારે મળે છે? જ્યારે GC ની કમ્પેરમાં AT વધારે છે ત્યારે. ફરીથી વેલ્યુઝ ગ્રેટર ધેન 1 ક્યારે મળે છે? જ્યારે અંશ મોટો છે, A+T વધારે છે અને G+C ઓછા છે. So we can say in case of eukaryotes the DNA is AT rich. આપણી અંદર એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન થાઇમિન એડેનિન થાઇમિન એડેનિન નું પ્રમાણ વધારે છે. whereas in case of prokaryotes the ratio is less than 1, એટલે કે AT કરતા આમાં GC વધારે છે. so in case of prokaryotes the DNA is GC rich, એટલે કે એની અંદર DNA માં GC ગ્વાનિન સાઇટોસિન નો રેશિયો જે છે વધારે છે. અને આ રીઝન થી પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક DNA એકબીજાથી જુદા પડે છે. બરાબર. ચાલો તો આ થઈ ગઈ આ ઓબ્ઝર્વેશન્સ ની વાત. બરાબર. હવે આગળ આપણે શું ડિસ્કસ કરીશું કે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર કેવી રીતે કન્સ્ટ્રક્ટ થયું.